કે આદિવાસીઓની જમીન લઈ લેવી છે, ઉદ્યોગપતિને લઈને બેહાડવા છે, એટલે જરા જોજો. મેં 2 દિવસ પહેલા કીધું છે ને, આદિવાસી એટલો નબળો નથી, જરા જોઈ લેજો. આદિવાસીઓને સંસેડવાની કોઈ જરૂર નથી. હમણાં સાહેબાભાઈએ કીધું હતું ને, ઘરે હાવને પોતપોતાની ઓકડી લાવ તો તૈયાર રાખજો. હવે તો કદાચ ના તો પોસીનો નજીક છે, જઈને ઓકડીઓ કઈ લાવજો, ડોક્ટર વાગીને ઓપરેશન કરીને કાઢશે. એના સિવાય બીજું કોઈ આપણું વગર લાયસન્સનું હથિયાર છે. 13મી તારીખના જે દિવસે ઘટના બની, શું પાડલિયા ગામના ગામ લોકો તો અમે ઝઘડો કરવા ગયા હતા ખરા? આપણે જોયું હતું બધોય. એમાં પાછો આદિવાસીનો દીકરો બને ત્યાં સુધી હવે ઝઘડો કરવા કોઈ દિવસ જતો નથી. શાંત મગજનો છે, સંયમનો છે. 2-4 દિવસથી આ ચર્ચા થતી હતી કે આ જમીન ખાલી કરો, તમારા બાપની નથી. આદિવાસીઓને વર્ષોથી વર્ષો રહેતા હતા, તમે આજે ક્યાંથી ઉઠીને આવ્યા છો ખાલી કરવા માટે? ના મોન્યા ગામ લોકો તો વાટાઘાટા કરવા માટે બેઠા હતા.